મિત્રો, વહુ વહેલી સવારે સાસરે 8 વાગ્યે ઉઠી તૈયાર થઈ રસોડામાં જઈને જોયું તો સાંભળો મિત્રો, કાજલના લગ્ન થયાના માત્ર 1 અઠવાડિયું જ થયું હતું. આજે અચાનક જ કંઈક અવાજ સંભળાયો અને તે જાગી ગઈ. બાજુમાં રહેલી ઘડિયાળમાં ગઈ કાલે રાત્રે જ અલાર્મ સેટ કરીને જ સૂતી હતી. કાજલ ઘડિયાળ તરફ ધ્યાન ગયું ત્યારે દેખાયું કે ઘડિયાળમાં અત્યારે 9 વાગી રહ્યા છે. સમય જોઈને કાજલ તુરંત જ પલંગમાંથી સફાળે જાગી ગઈ. મનોમન વિચારવા લાગી કે ગઈકાલે અલાર્મ રાખ્યું હોવા છતાં કેમ હું વહેલી ન જાગી શકી. ગઈકાલે જ મમ્મીએ કહ્યું હતું કે કાલે સવારે વહેલા જાગી જવાનું છે અને જમવાનું બનાવવાનું છે. ગઈકાલે સાસુએ કહ્યા પ્રમાણે વહેલા જાગીને કાજલને જમવાનું બનાવવાનું હતું. મહેમાન આવી ગયા હશે અને તે પોતે મોડે સુધી સૂતી રહી. હવે શું થશે? એવા વિચારમાં તરત જ ફટાફટ તૈયાર થઈને ફરી પાછા વિચારોમાં ખોવાઈ ગઈ કે જો સાસુ તેના પર ગુસ્સે થઈ જશે તો? આવા અનેક વિચારો તેને આવવા લાગ્યા અને અંદરથી તે પોતે અત્યંત ગભરાવા લાગી. કાજલ પહેલેથી જ મોડી જાગવાની ટેવ ધરાવનારી હોવાથી હજુ તેને વહેલું જાગવાનું તકલીફ થતી. એમ પણ મિત્રો અને સગા સંબંધીઓએ તેને બધી શિખામણો આપીને કહ્યું હતું. એટલે તેને સાસરી નામથી પણ બીક લાગતી. લગ્ન થઈને વિદાય વખતે દાદીએ ફરી પાછું યાદ દેવડાવીને કહ્યું હતું કે સાસરી છે, જરા ધ્યાન રાખીને અને સંભાળીને રહેજે. બને ત્યાં સુધી કોઈને પણ બોલવાનો મોકો ન આપીશ, નહીં તો તારે જ સાંભળવું પડશે. એટલે જ નહીં દાદીએ વહેલા જાગવાની પણ સલાહ આપી હતી અને સવારે વહેલી જાગીને તૈયાર થઈને સાસુ સસરાના આશીર્વાદ લઈને પછી તારા કામે લાગી જજે અને એવું કોઈ પણ કામ ન કરતી જેના કારણે તારે તારા સાસરીમાં નીચા જોવાનું થાય. દાદીની આ વાતો જાણે ફિલ્મી ઢાબે તેના કાનના પડદામાં પડઘા રૂપે સાંભળવા લાગી. કાજલ તૈયાર થઈને રૂમની બહાર નીકળી. રૂમની બહાર નીકળતાની સાથે જ બાજુમાં રહેલો આરીસો હતો જેમાં પોતાનો ચહેરો જોઈને યાદ આવ્યું કે ચાંદલો કે સિંદૂર તો લગાવ્યું જ નથી. આદત ન હોવાને કારણે આ બધું યાદ પણ કઈ રીતે રહે. ફટાફટ ચાંદલો શોધવા લાગી અને સિંદૂર શોધવા લાગી. ઉતાવળે ચાંદલો કરી સિંદૂર લગાવીને તે પોતે ફટાફટ નીચે જતી રહી. તેના પગથિયા ઉતરવાની ઝડપ જોઈને અને સાંભળીને જ કોઈ પણ કહી દે કે તે કેટલી ઉતાવળમાં છે. ફટાફટ રસોડામાં ગઈ ત્યારે સાસુ ત્યાં પહેલેથી જ હાજર હતા. પાછળથી સાસુને જોઈને ફરી પાછા તેના મનમાં વિચારો ઘૂમવા લાગ્યા. કાજલનો આવી રીતે આમ અચાનક અને ઉતાવળે આવવાનો અવાજ સાંભળીને તેના સાસુ પણ પાછળ ફરીને તેની સામે આશ્ચર્યથી જોવા લાગ્યા. પછી કાજલના નજીક જઈને તેને પૂછ્યું કે આવો બેટા, ઊંઘ થઈ ગઈ ને? કાજલે તરત જ જવાબ આપતા કહ્યું, હા મમ્મી, ઊંઘ તો થઈ ગઈ, પરંતુ જરા મોડી ઊંઘ આવી હોવાને લીધે સવારે થોડું જાગવામાં મોડું થઈ ગયું. સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. કાજલના શબ્દો પણ જાણે ડરીને તેના ગળામાંથી બહાર નીકળી રહ્યા હતા. તેની સાસુને તેની સામે જોઈને કહ્યું, કંઈ વાંધો નહીં બેટા, આ નવી જગ્યા છે, આ નવી દુનિયા છે, તારા માટે આવું થઈ જાય. કાજલ તો તેની સાસુનો જવાબ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. પરંતુ મમ્મી, જમવાનું બનાવવાનું હતું એ હવે કઈ રીતે બનાવીશું? સાસુ અને તેની સામે જોઈને કહ્યું, બધું જમવાનું તૈયાર છે, મીઠાઈ પણ તૈયાર છે, બસ આમાં તારા હાથે અડીને. કાજલ તેની સાસુ સામે જોવા લાગી, જાણે તેને કંઈ સમજાયું ન હોય. સાસુએ કહ્યું, રસોઈ બનાવવા માટે આખી ઉંમર પડી છે. આ તમારા હસવા રમવાના દિવસો છે બેટા.
એટલા માટે અત્યારથી મને પણ ખબર છે કે ઘરમાં નવી વહુ છે, સેટ થતાં સમય લાગે, તું જરા પણ ચિંતા ના કરીશ. પણ હા, મારી એક રિક્વેસ્ટ છે. સાસુ અને તેની વાત આગળ વધારતા કહ્યું કે મહેમાનને જ્યારે પીરસવા જાય ત્યારે ચહેરા પર સ્માઇલ રાખીને પીરસજે. બસ, એટલે આજની આ વિધિ સંપૂર્ણ થઈ જશે. અને કોઈ પૂછે તો બિંદાસથી કહી દેજે કે રસોઈ તે પોતે જ બનાવી છે. સાસુનું આવું પ્રેમ ભરેલું વર્તન જોઈને કાજલથી રહેવાયું નહીં. તે તેના સાસુને ભેટી પડી અને આંખમાં અશ્રુધારા વહેવા લાગી. મનમાં જે બધા વિચારો આવી રહ્યા હતા એ બધા વિચારો અચાનક ગાયબ થઈ ગયા અને તે પોતે વિચારવા લાગી કે એક માને મૂકીને સાસરે આવી છે, પરંતુ ભગવાને તેને એક માતા સાસરીમાં પણ આપી દીધી.